સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ પર આવેલા શક્તિ માતાજીના મંદિરથી શરૂ થયેલ શૌર્ય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી શૌર્ય યાત્રામાં ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં પરંપરાગત પોશાક સાથે જોડાયા. સુરેન્દ્રનગર ખાતેથી રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય શૌર્ય યાત્રા યોજાઈ. સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ પર આવેલા શક્તિ માતાજીના મંદિરથી શરૂ થયેલ શૌર્ય યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી શૌર્ય યાત્રામાં ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં પરંપરાગત પોશાક સાથે જોડાયા. આ યાત્રામાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકવાણા તેમજ પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાડેજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શૌર્ય યાત્રામાં બાઇક, કાર સહિતના વાહનો સાથે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા આજે ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન. કાર્યક્રમની શરૂઆત શસ્ત્રપૂજન બાદ સભા અને શૌર્ય યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ મંદિરથી દાળમિલ રોડ, પતરાવાળી, જોરાવરનગર, રતનપર ટાવર થઈ પરત શક્તિ માતાજી મંદિર સુધી ભવ્ય યાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી. લોકલ ફોર વોકલ અને સર્વ સમાજના એકતા થીમ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો હાજરી જોવા મળી હતી. ડોક્ટર રુદ્રસિંહ નરસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ. આજે આપણે જે જગ્યાએ ઉભા છીએ શક્તિમાન મંદિર દાળમિલ વિસ્તાર, ત્યાં રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં ખૂબ સારી રીતે મેસેજ આપવામાં આવ્યો છે. જે બે થીમ હતી એમાં એક થીમ હતી કે રાષ્ટ્રીય એકતાનો મેસેજ, કે સૌ સાથે રહો, સૌ એક થઈ અને રાષ્ટ્રનું નિર્માણ કરો. આ સાથે બીજો મેસેજ વોકલ ફોર લોકલ, એટલે કે જે લોકલ માટે આ કરણી સેના કામ કરી રહી છે, નાના નાના માણસો માટે, કે જે ક્યાંય બેન દીકરીને તકલીફ હોય તો આ કરણી સેના પહોંચી જાય છે, નાના માણસોને મુશ્કેલી હોય તો ત્યાં પહોંચી જાય છે. ખૂબ સારું કાર્ય કરતી આ ક્ષત્રિય સમાજની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા આજે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ આવા વરસાદમાં પણ બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહી અને રેલીને ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના અને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ અહીંયા શક્તિમાના મંદિરથી એક શૌર્ય યાત્રાનું આયોજન કરી અને આખા ગામમાં ફરવાનું અમારી જે પરંપરા છે એની આજે આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે દશેરાના દિવસે રામે રાવણનું યુદ્ધ થયું હતું અને રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. તો આ દિવસોમાં આસુરી શક્તિઓ જે બજારમાં ફરતી હોય છે, એમ માતાજીના વાહન તરીકે, માતાજીના હથિયાર તરીકે આ ક્ષત્રિય કુળના લોકો જયારે બજારમાં નીકળે છે ત્યારે શહેરની અંદરથી બધું અનિષ્ટ દૂર થાય છે, એવી પરંપરાગત માન્યતા રહેલી છે. અને એ થીમ, એ આયોજનની અંદર અમે અમારી રેલીમાં એવી થીમ થી આ વખતે આયોજન કર્યું છે કે જેથી અમારું ખાલી આ શક્તિ પ્રદર્શન નહીં પણ ગામના, શહેરના હિત માટે અમારી આ રેલી હોય. આ શૌર્ય જે છે શહેરની રક્ષા માટે હોય. લોકલ ફોર વોકલ નો અમે પ્રચાર કરીએ કે જેથી લોકલ નાના વેપારીઓને આપણે મદદ કરી શકીએ. રાષ્ટ્રહિતની ભાવના બધામાં કેળવાય, એટલે રાષ્ટ્ર પ્રથમ. આ બંને થીમ દ્વારા આ શૌર્ય યાત્રા ગામના વિવિધ ક્ષેત્રોમાં નીકળી, વિવિધ વિસ્તારોમાં નીકળી અને ભગવાન માતાજીને પ્રાર્થના કરશે કે આ શહેર ઉપરથી બધું અનિષ્ટ દૂર થાય અને શહેરની જે હાલત છે એમાં શહેરના લોકોને એક ટેકો મળે, માતાજીની શક્તિ મળે અને લડવાની શક્તિ મળે અને અનિષ્ટો સામે વિજય મેળવવાની શક્તિ મળે.